નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે ઉધના રેલવે સ્ટેશન નજીકથી એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ પાસેથી 55 ગ્રામ એમડી કિંમત ₹5,65,490 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે આરોપી એજાઝ મંસૂરી અને શિવકુમાર ગુપ્તાની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી હતી, જેમાં ઉધના રેલવે સ્ટેશનના ગેટ પાસે આવેલા 0 નંબર રોડ પરથી બંને ઈસમોને ઝડપી લેવાયા હતા. બંને આરોપી પાસેથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ કુલ વજન 55 ગ્રામ 450 ગ્રામ વેચાણ માટે હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓ પાસેથી 2 મોબાઈલ તથા રોકડ મળીને 5,65,000 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આરોપીઓ બંને રિક્ષા ડ્રાઈવર છે અને તેઓ મુંબઈથી એમડી ડ્રગ્સ વેચવા માટે આ જથ્થો લાવ્યા હતા. બોરીવલીથી તેઓ જથ્થો લાવ્યા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એજાઝ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં અને શિવકુમાર વિરુદ્ધ મૈદરપુર તેમજ ભિલાડ પોલીસ સ્ટેશનની હદમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. ઝડપથી પૈસા કમાવાની લાલચમાં મુંબઈથી એમડી ડ્રગ્સ લઈ આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની એક મુહિમ છોડવામાં આવી છે, જે કન્ટિન્યુ ડે બાય ડે સુરત પોલીસ દ્વારા એને ફોલો કરવામાં આવે છે અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધ એમના વિરુદ્ધ ગોતીને કેસ કરવામાં આવે છે. આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી, પીએસઆઈ વિશાલ ધનગઢ અને હેડ કોન્સ્ટેબલ હરીસિંહને એક બાતમી મળી હતી કે સુરત જહાંગીરપુરાના રહેવાસી એજાઝ મંસૂરી અને શિવકુમાર ગુપ્તા કે જે વરાછા રહે છે, આ બંને મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવે છે અને સુરત શહેરમાં વેચવા માટે લાવે છે. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉધના રેલવે સ્ટેશનની બહાર એક વોચ ગોઠવવામાં આવી હતી. રેડ નું આયોજન કરવામાં હતું. પંચો સાથે વોચમાં હતા. દરમિયાનમાં બંને બાતમીવાળા ઇસમો આવતા એમની પાસેથી 54 ગ્રામ 55 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું, જેની અંદાજે કિંમત ₹5.5 લાખ જાય છે. આ બંને ધરપકડ કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. આ એમડી ડ્રગ્સ એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈથી લાવેલાનું જણાવ્યું અને સુરતમાં એ લોકો વેચવા માટે લાવતા હતા. એમની આની પહેલા પણ અગાઉ પણ એ લોકો લાવીને વેચી ચૂક્યા છે અને કોને આપ્યું હતું, કેટલા સમયથી આ ધંધો કરે છે વગેરે બાબતો ઉપર તપાસ ચાલુ છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.